નમસ્કાર મિત્રો, સ્વાગત છે ચિંતન પ્રણાલીની નવરાત્રી સ્પેશિયલ સિરીઝ શિવામાં. તો મિત્રો, ગયા વિડીયોમાં આપણે વાત કરી ગરબાની, ગર્ભની, સર્જનની અને માતૃશક્તિ. મિત્રો, આજે આપણે વાત કરીશું કે ગરબા કેમ આવી રીતે રમાય છે. પણ આ બધી વાતો ત્યાં લાગુ પડે છે કે જ્યાં ગરબો હોય. પહેલા કહી દઉં કે વિડીયો થોડો લાંબો થવાનો છે, તો આપને વિનંતી છે કે આખો અવશ્ય જોજો. મિત્રો, કમનસીબે આપણા આ મુખ્ય તહેવારનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને એ કારણે ગરબો જ નથી તો એને નવરાત્રી કેમ કહેવી? કારણ કે ગરબો હોય તો નવરાત્રી હોય, આ એટલું સરળ છે. પણ ખેર, લોકો માત્ર નૃત્ય કરવા માટે ત્યાં જાય છે એટલે એને ડાન્સ પાર્ટી અવશ્ય કહી શકાય. તો એમાં આ ગરબાનો નિયમ જે હું અત્યારે આપનાથી વાત કરી છે લાગુ નથી પડતો, અથવા એ ત્યાં ફિટ નથી બેસતો. તો હજી પણ તમે શેરીમાં જે ગરબીઓ થતી હોય, સોસાયટીમાં જે ગરબીઓ થતી હોય, ત્યાં જોયું હશે કે જે રમવાનું મેદાન હોય એના મધ્યમાં ગરબીની સ્થાપના થાય અને ગરબીની ઉપર ગરબો ઘૂમાય અને ગરબામાં જ્યોત પ્રજ્વલિત કરવામાં આવે અને એને ફરતે ફરતે ગોળાકારમાં ખેલૈયાઓ રમે. આવું શા માટે? તો આવું એટલે કે જે ગરબો એટલે કે દેવી શક્તિનું પ્રતીક છે, એની સાક્ષી એક રીતે એ માનું પ્રતીક છે. તો માના ખોળામાં, માની હાજરીમાં આપણું જે આખું જીવન ચક્ર છે, જન્મ, મરણ અને પુનર્જન્મ, આ ત્રણેય વસ્તુ જીવન ચક્રની એ માની દિવ્ય હાજરીમાં આપણે વર્તુળાકારમાં બતાવેલી છે. એટલે આ જન્મ, મૃત્યુ અને પુનર્જન્મના પ્રતિકાત્મક રૂપે ગરબા એ ઓળ રમાતા હોય છે અને ગરબાને વચ્ચે મૂકીને રમાતા હોય છે. મેં જે તમને વાત કરી એ ડાન્સ પાર્ટીઝમાં તો ગરબો જ નથી હોતો, એટલે લોકો પોતાના નાના નાના સર્કલ બનાવી અને જ્યાં વચ્ચે ગરબો હોવો જોઈએ, જ્યાં વચ્ચે એ માની હાજરી હોવી જોઈએ, એના બદલે ત્યાં વચ્ચે ચપ્પલ હોય છે, થેલા હોય છે, મોબાઈલ હોય છે. આટલો ફેર છે. હવે માત્ર ગોળ ફરતા નથી હોતા, હવે તો ખેર ઘણા બધા સ્ટેપ્સ આવી ગયા છે. પણ નહીતર આપણા જે ટ્રેડિશનલ આપણી જે રમતો છે ગરબાની, એમાં હિંચ છે, 2 તાળી, 3 તાળી, 6 તાળી છે. પણ એમાં આપણે જોયું હશે કે જે રમનારા હોય છે એ અંદર બહાર થઈને, આગળ પાછળ જઈને એક સ્પેસિફિક પેટર્નમાં રમતા હોય છે. એની પાછળ શું ભાવના રહેલી છે? તો આપણી સનાતન સંસ્કૃતિમાં ઈશ્વર પ્રાપ્તિ માટે 3 સાધનો કીધા છે. એક છે મંત્ર, જે આપ સૌ જાણો છો. વેદના, પુરાણના, શાસ્ત્રના અનેક મંત્રો આપણે બોલીએ છીએ. બીજું છે તંત્ર, એક વિશેષ પૂજા પદ્ધતિથી, તપથી, સાધનાથી ઈશ્વર પ્રાપ્તિ. તંત્ર શબ્દ સાંભળીને ઘણાને બધું કાળું ધોળું ને એવું જ યાદ આવે. તંત્ર ઉપર આપણે એક અલગ વિડીયો બનાવીશું. તંત્ર પોતાનામાં એક ધાર્મિક વિજ્ઞાન છે. અને છેલ્લું છે યંત્ર. યંત્ર એટલે જેમ કે ટૂલ, સાધન કે જેનાથી આપણી ઈશ્વર પ્રાપ્તિ
સરળ થાય, એને વેગ મળે. શ્રી યંત્ર બહુ પ્રખ્યાત છે, તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, ઘણાના ઘરે પણ હશે. એ સિવાય દુર્ગા યંત્ર, હનુમાન યંત્ર, નવગ્રહ યંત્ર, આવા પણ ઘણા બધા યંત્રો આપણે જોયેલા છે. તો આ જે અંદર બહાર થઈને આગળ પાછળ થઈને રમાતું હોય છે, તો એમાં એવી ભાવના છે કે જેમ યંત્રમાં ત્રિકોણ આકાર બનતા હોય છે, એમ આવી રીતે ગરબા રમવાથી પણ એ પ્રકારના આકારો બને છે. અને વર્તુળમાં ફરીએ છીએ એટલે એ અંતમાં એક આખું યંત્ર બનાવે છે. તો મૂળ ભાવના ગરબે રમવા પાછળ, ગરબાને વચ્ચે રાખીને ગરબે રમવા પાછળ માની આરાધના, સમર્પણ ભાવ અને એ દિશામાં વધારે અગ્રેસર થવાની હતી. પણ એમનું એક એસેન્સ એટલે કે નૃત્ય લોકોએ પકડી લીધું અને નવરાત્રીને ડાન્સ પાર્ટી કરી નાખી. મૂળ આજે વાત કરવાની હતી કેમ ગરબા ગોળ ફરીને રમાય છે, ગરબાને વચ્ચે રાખીને રમાય છે, અને કેમ એક અંદર બહાર આગળ પાછળ થતી પેટર્નમાં રમાય છે. હજી આવી અમુક વાતો છે જે આ સિરીઝમાં આપણે કરીશું આગળ. પણ આજે મારે આપને વિનંતી કરવી છે કે આપ વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડો, વિચાર પહોંચાડો અને ચેનલ સાથે જોડાવો. જય માતાજી.